એઆઈનો વ્યાપ વધવાની ચિંતાથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 5.5% ઘટાડો અને આ વર્ષમાં હાલ સુધીમાં 12%થી વધુ તૂટ્યો ઇન્ડેક્સ. ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેકમાં 4થી 6%નો કડાકો. આઈટી શેરોમાં ભારે વેચવાલીને કારણે બજારનો મૂડ બગડ્યો. સેન્સેક્સ અને નિફ્ટી 0.5%થી વધારે ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં પણ ઉપલા સ્તરેથી જોવા મળ્યું દબાણ, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં 0.5%નો રહ્યો ઘટાડો. ભારતીય સેનાની વચ્ચે તાકાત. ફ્રાન્સથી વધુ 114 રાફેલ ફાઇટર જેટ ખરીદશે ભારત. ડીએસીની બેઠકમાં રાફેલ ખરીદીને મળી મંજૂરી. 6 P-8I એરક્રાફ્ટ પણ ખરીદવામાં આવશે. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાની માંગ. લોકસભામાં નોટિસ આપીને નિશિકાંત દુબેએ લગાવ્યો દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ. પ્રિયંકા ગાંધી બોલ્યા, રાહુલને આવી નોટિસથી કોઈ ફરક પડતો નથી. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ સ્પીકરના ચેમ્બરનો વિડીયો જાહેર કરીને કોંગ્રેસના સાંસદો પર લગાવ્યો ગેરવર્તણૂકનો આરોપ. કહ્યું, 20થી 25 કોંગ્રેસ સાંસદ સ્પીકરની ચેમ્બરમાં ઘૂસ્યા અને અપશબ્દ બોલ્યા. પ્રિયંકા ગાંધીએ કર્યો પલટવાર. કહ્યું, અમે કોઈને અપશબ્દ નથી બોલ્યા. અમેરિકાની સાથે ટ્રેડ ડીલમાં ભારતને પણ મળશે બાંગ્લાદેશ જેવો જ ફાયદો. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન. કહ્યું, અમેરિકાના રો મટીરિયલથી બનેલા કાપડ પર નહીં લાગશે ડ્યુટી. અને મહિન્દ્રાએ લોન્ચ કરી પેસેન્જર ઇલેક્ટ્રિક 3-વ્હીલર લોન્ચ. ફૂલ ચાર્જમાં 200 કિલોમીટરની રેન્જ. 3 ડ્રાઇવિંગ મોડમાં ઉપલબ્ધ. કિંમત 3,59,000થી શરૂ.